નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છનો મેવો ખારેક, કિશોરભાઈની સફળતાની ગાથા જુઓ। ખારેકમાંથી સ્લાઇસ, પાવડર તથા ફ્રીઝ ડ્રાઈડ કરીને વહેંચાણ કરે છે। આજના સમયમાં રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણ બંનેને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે કચ્છના માંડવી તાલુકાના નાની વિરાણીમાં ખેતી કરતા કિશોર ઠાકરસિંહ પાસળ ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈન ધર્મના સિદ્ધાંત મુજબ જીવ હિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। 70 વર્ષના કિશોરભાઈ 15 વર્ષ પહેલાં ખેતીની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી। પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું, તે સિદ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે। આટલું જ નહીં, પરંતુ તેના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને દેશ વિદેશમાં તેની નિકાસ પણ કરી રહ્યા છે। અવનવા પ્રયોગ કરતા તેઓ વર્તમાન સમયમાં બજારમાં વેચાઈ ન શકે તેવી ખારેક બગડે નહીં તે માટે તેમાંથી જ્યુસ કાઢીને તેના વેચાણ માટેની દિશામાં પ્રયત્નશીલ છે। જો આ પ્રયોગ સફળ થાય તો કચ્છના ખારેક ઉગાડતા અનેક ખેડૂત જેઓનો પાક વરસાદના કારણે અસરગ્રસ્ત થયા બાદ બજારમાં વેચવા લાયક રહેતો નથી, તેઓ માટે કમાણીના નવા દરવાજા ખુલશે। મૂળ માંડવી તાલુકાના શેરડી ગામના કિશોરભાઈ પાસળ વર્ષો સુધી મુંબઈમાં મોટા વેપારી તરીકે નામના અને વેપાર કર્યા બાદ વતનની વાટ પકડીને બાપદાદાના સમયથી ખેતીમાં ઝુકાવ્યું। તાલુકાના નાની વિરાણી પાસે 25 એકરમાં તેઓ છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ખેતી કરી રહ્યા છે। તેઓ જણાવે છે કે અમારા વડવા પણ પ્રાકૃતિક ખેતી જ કરતા હતા, તેમના જ સંસ્કાર અપનાવીને હું પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું, જેમાં બાગાયતી પાકોમાં ખારેક, આંબા સાથે શાકભાજી, અનાજ પણ વાવીએ છીએ। સમગ્ર ઉત્પાદન સમયે ગૌ આધારિત ખેતી કરીએ છીએ। જીવામૃત, ધનામૃતના મારફતે ખેતી કરું છું। જીવામૃત માટે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કર્યો છે, જેનું કનેક્શન પાણીના સ્ત્રોત સાથે હોવાથી સીધું જ વાડીમાં છોડના મૂળમાં જાય છે। ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે ખાતર, પાણી સહિતની વ્યવસ્થા થઈ જાય છે। પાકના મૂલ્યવર્ધનથી અઢળક નફો। કિશોરભાઈ જણાવે છે કે જે રીતે કંપનીઓ પોતાની ઉત્પાદિત ચીજોની એમઆરપી નક્કી કરીને બજારમાં વેચે છે, તે જ રીતે ખેડૂત જ્યાં સુધી પોતાના ઉત્પાદનની એમઆરપી પોતે જ નક્કી કરીને વેચવા નિર્ધાર નહીં કરે ત્યાં સુધી તેમને સારા ઉત્પાદન છતાં ઓછા નફા મળશે। તેઓ ઉમેરે છે કે તેઓ ખારેક ફ્રીઝ ડ્રાઈડ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાના પેકેજિંગ અને પ્રોસેસ કરીને ઓનલાઈન તથા ઓફલાઈન વેપારીઓને વેચે છે। આ ઉપરાંત ખારેકનો પાવડર સાથે તેની સ્લાઇસ પણ બનાવીને વેચે છે। તે જ રીતે આંબાનો પલ્પ તથા તેના ક્યુબ બનાવીને ખાદ્ય ઉત્પાદન કરતા વેપારી કે કંપનીને વેચે છે। વરસાદથી અસરગ્રસ્ત ખારેકનું મૂલ્યવર્ધન કરવાનો પ્રયાસ। કિશોરભાઈ જણાવે છે કે કચ્છ ખારેકનું હબ છે, પરંતુ છેલ્લા થોડા સમયથી જળવાયુ પરિવર્તનના કારણે બદલાયેલા વાતાવરણ થકી વરસાદ વહેલો આવી જતા ખાસ કરીને ઇઝરાયેલી બારાઈ ખારેક ઉતરે તે પહેલાં જ ઝાડમાં પલળી જતા તેમાં તિરાડ પડી જતી હોય છે, જેના કારણે ખાવા લાયક તો હોય છે, પરંતુ તે બજારમાં વેચાણ લાયક રહેતી નથી। તેના કોળીના ભાવ થઈ જતા હોવાથી કચ્છના ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવું પડે છે। ત્યારે આનો રસ્તો કાઢવા મેં એક નાનકડો પ્રયોગ શરૂ કર્યો છે। જો તેમાં સફળ થયા તો કચ્છના અન્ય ખેડૂતો પણ પોતાની ખારેકનું મૂલ્યવર્ધન કરવા માટે નવો વિચાર અમલમાં મૂકી નફો રળી શકશે। તેઓ કહે છે કે પ્રાયોગિક ધોરણે હાલમાં દેશના અન્ય રાજ્યોમાંથી જ્યુસ કાઢવા માટે મિની પ્રોસેસિંગ પ્લાન્ટ મંગાવ્યું છે, જેમાં વરસાદ બાદ તિરાડ પડી ગયેલી ખારેકમાંથી જ્યુસ બનાવવા પ્રયોગ કરી રહ્યો છું। જો આમાં સફળતા મળી તો આ જ્યુસ બજારમાં આઈસ્ક્રીમ, ચોકલેટ, જ્યુસ સહિતની ખાદ્ય પ્રોડક્ટ બનાવતી કંપનીને વેચીને બગડતા પાકને પણ ઉપયોગમાં લઈને તેમાંથી પણ નફો મેળવી શકાશે। ઉપરાંત જ્યુસ કાઢ્યા બાદ ખારેકનો જે વેસ્ટ નીકળશે તેમાંથી પાવડર બનાવીને તેનો ઉપયોગ પ્રોટીન પાવડરમાં, મીઠાઈ કે અન્ય રીતે ઉપયોગમાં કરી શકાય છે। જો અમે સફળ થયા તો 4 થી 5 ખેડૂતો સાથે મળીને જ્યુસર પ્લાન્ટ ખરીદીને અમારા ખારેકના ઉત્પાદનમાંથી જ્યુસ કાઢશું। અન્ય ખેડૂતોને જોઈએ તો માર્ગદર્શન આપશું। આ પ્રક્રિયા કરવાથી વરસાદમાં પલળી જતી હજારો ટન ખારેકને કચરામાં ફેંકી દેવામાંથી મુક્તિ મળશે અને તેનો સમયસર ઉપયોગ કરીને પ્રોડક્ટ બનાવી શકાશે। કિશોરભાઈ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે સરકારે પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યું, તેની તાતી જરૂર છે। આ અભિયાનમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય તે જરૂરી છે। તેઓએ ઉમેર્યું હતું કે સરકાર વિવિધ સહાય તથા આત્મા મારફતે તાલીમ આપી રહી છે, જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળી રહ્યું છે।
તેઓએ કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા અનુરોધ કર્યો હતો. અહેવાલ જીજ્ઞા વરસાણી. મારું નામ કિશોર ઠાકરસિંહ પાસળ. હું જૈન છું. મારું ગામ શેરડી છે. મારું ફાર્મ વિરાણી નાની તાલુકો માંડવીમાં આવેલું છે, જે 25 એકર છે. અને મેં શરૂઆતથી જ 15 વર્ષ થઈ ગયા હું એક પ્રાકૃતિક ખેતી કરું છું. રસાયણ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતો. અમે અહીંયા ઘરે બનાવેલું અમારું હર્બલ પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ. અને મારા ફાર્મમાં ખારેક છે, દેશી ખારેક 350 પ્લાન્ટ છે, બરઈના 200 પ્લાન્ટ છે, અને આંબા છે કેસર આંબા જેના 1400 પ્લાન્ટ છે. અને અમારું આ ખારેકનું દેશી ખારેકનું મૂલ્યવર્ધન પણ કરીએ છીએ, જેને ફ્રીઝ ડ્રાઈડ ખારેક કરીએ છીએ. અને ફ્રીઝ ડ્રાઈડ ખારેક અમારા એમેઝોન ઉપર અને ડાયરેક્ટ વેચાણ અને ફોરેન કન્ટ્રીમાં પણ એમેઝોન ઉપર અમારું જાય છે. અને અત્યારે જે આપણા કચ્છનું જલવાયુ પરિવર્તન થઈ ગયું છે અને વહેલું વરસાદ આવે છે, એના કારણે જે ખારેક બગડી જાય છે અને જે બરઈને ઘણું નુકસાન થાય છે, બરઈ ઇઝરાયલ ખારેકને, એના માટે અમે હમણાં એક ડેમો પીસ અહીંયા જ્યુસર પ્લાન્ટ લઈ આવ્યા છીએ, જેનો અમે જ્યુસનું ટ્રાય કરીએ છીએ. જો એ સક્સેસ જાય તો અમને જે તકલીફ પડે છે એમાંથી ખેડૂતો બચી શકે, અને એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ. અને આ જે પલ્પ આંબાનો પલ્પ છે એમાંથી પણ અમે ફ્રીઝ ડ્રાઈડ ક્યુબ બનાવીએ છીએ, અને ખારેકમાંથી પણ અમે સ્લાઇસ બનાવીએ છીએ. અને આવી રીતે અમે આવા મૂલ્યવર્ધન કરીએ છીએ. અને પ્રાકૃતિક ખેતી માટે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ. આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જે મિશન છે પ્રાકૃતિક ખેતીનું, એને અમે સંપૂર્ણ સાકાર થાય એ માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ. અને એમના કયા પ્રમાણે અમે ચાલીએ છીએ. અને આપણા લોકલાડીલા વડાપ્રધાન જે અમારા કચ્છના દરેક ખેડૂતમાં એક આત્મા છે, અને જે આપણા વડાપ્રધાનને જે કચ્છ આપણા એમના મનમાં વસેલું છે, એટલા માટે અમે ખેડૂતો પણ પ્રયત્ન કરીએ છીએ. અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અને કચ્છના ખેડૂતોને હું એક વિનંતી કરું છું અને એક અપીલ કરું છું કે જ્યાં સુધી તમારા પાકનું મૂલ્યવર્ધન નહીં કરો ત્યાં સુધી આપણે સુખી નહીં થઈએ. તો જેમ કંપનીઓ બધી એમઆરપી નક્કી કરે છે, તેમ આપણે આપણા ફાર્મની એમઆરપી નક્કી કરવી જોઈએ. હું મારા જેટલા પણ પ્રોડક્ટ બનાવું છું એની એમઆરપી હું નક્કી કરું છું, અને એ પ્રમાણે અમે વેચીએ છીએ. એમેઝોન ઉપર પણ વેચીએ છીએ અને ડાયરેક્ટ પણ વેચીએ છીએ. અને હું બધા ખેડૂતોને એક અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો, મા ભૌમનું પણ રક્ષા કરો, આપણા સમાજનું પણ રક્ષા કરો, આપણા સમાજને પણ આપણા રાસાયણિકથી નુકસાન થાય છે એમાંથી પણ બચાવો, એવી હું બધા ખેડૂતોને હું નમ્ર અપીલ કરું છું. શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. દર્શક મિત્રો, આજે તારીખ 22 જુલાઈ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.